સુરતમાં કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળ્યો. પુણા વિસ્તારમાં ખાડામાં ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા હતા. વરસાદના કારણે સુરતમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી માટે વેઠ ઉતારવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવે છે. ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકોને હાલાકી પડી રહી છે. હાલ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી. સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જ્યાં માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. સુરત શહેરમાં ખાબકેલા ભારે વરસાદના કારણે પર્વત પાટિયા વિસ્તારમાં માર્ગ પર ખાડા પડી ગયા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બની ગયું છે. ત્યારે માર્ગ પર પડેલા ખાડાને લીધે યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધનો સૂર પુરાવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આમ કોંગ્રેસનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો, જેમાં પૂણા વિસ્તારમાં ખાડામાં ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા હતા. વરસાદના કારણે સુરતમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે, જેમાં પ્રી મોન્સૂનની કામગીરી માટે વેઠ ઉતારવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવે છે, તો ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકોને હાલાકી પડી રહી છે. તો હાલ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.